તો જય માતાજી મિત્રો, આજે આપણે ફાઇનલી આપણે આઈડી ભૈલું બ્લોગ આઈડી જે હતી એ પાછી આવીએ કમ્પ્લીટ. તો અત્યારે આપણે બ્લોગ બનાવવાનું થઈ જાય. આપણા અંગાત રોહિત, વિપુલ અને આપણું એક્સેન્ટ પ્રો બાઇક હ. તો આ બાઇક લઈને આપણે જવાનું છે કડી, જે અમારા ગામથી 30 કિલોમીટર દૂર કે 25 કિલોમીટર દૂર હ. તો કડી જવાનું કારણ એક જ છે, આપણી આઈડી પાછી આવી જઈએ એટલે આપણે મેરીમાન મંદિરે 7મા માળે મંદિર જે આવેલું એ મંદિરે આપણે દર્શન કરવા જવાનું હોય. તો ચાલો હાલો આપણે બાઇક ચાલુ કરો ભાઈ. બાઇક મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મેલડી માના ઇતિહાસ વિશે વાત કરીશું. કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો. આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈ વગડામાં શિકાર કરવા નીકળ્યો. રસ્તામાં રાજાને તરસ લાગી. ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ. હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા. આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે. મલ્હારરાવ જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં એણે વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું. અને જો મજૂરોથી વાવ ન તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો. બીજા દિવસે 50 ગાડા લઈ મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને કુબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે. આ વાત દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેરડીમાને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે વાવને તોડી કાઢીને તો જાણવું કે અમે મેલડી નહીં કોઈ મળું બેસાડ્યું હતું, નહીતર કડીનો રાજા જીવતો શેનો રહે? અમે તો તારે શરણેમાં. જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય કે કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું. જો તું જાગતી હોય ને તો તું પરમાણ દેમાં. ડોશીમાં જ્યાં આટલું બોલ્યા ને ત્યાં તો બાજુમાં રમતી 7 વર્ષની દીકરીના ખોયામાં મેલડીમાં આવ્યા અને બોલ્યા, અરે તૂટવા દે વાવને, લૂંટવા દે મલ્હારરાવને પથ્થરો. ભલે બંધાવે કડીનો મહેલ, પણ જો એનો મહેલ 7 વાર પાડું ને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હારરાવના મહેલના કાંગરે નાગણી થઈને બેસીશ અને 52 ગજની મારી ધજા ફરકાવું ને તો માનજે કે મેલડી બોલી હતી. વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાગી જાય છે. એટલે રાજાએ હાથી બોલાવ્યા. હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા. પણ આ તો માં મેલડીની વાવ, મેલડી કરે એવું કોઈ ન કરે. હાથીઓ જાસલપુરની બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા. ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી. પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગતાની મેલડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે. માં મેલડી વિચાર કરે છે કે મલ્હારરાવને મહેલ બાંધવા દઉં, પછી કરામત કરું, જેથી મલ્હારરાવ પણ જાણે એને મેલડી પને પડી હતી. હવે મલ્હારરાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હારરાવે 7 માળનો મહેલ બનાવ્યો. જેવો મહેલ બન્યો ત્યાં મેલડીએ નજર કરી અને 7 માળનો મહેલ પડી ગયો. વળી બીજા 3 મહિને ફરી મહેલ બનાવ્યો, વળી પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો. પછી મેલડી માએ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરું. મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા, મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે. ત્યાં મલ્હારરાવ કહે, તું કોણ છે? હું મેલડી છું. તું મેલડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ. હું જોઉં છું તેમાં કોણ રહે છે, હું કે તું? સવાર થયું ને રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોડાવા
અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા. બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા, પણ કઈ જવાબ જડતો નથી. જ્યોતિષો બોલ્યા, બાપુ, આ અમારું કામ નહીં. આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. પછી એક કારભારી બોલ્યો કે બાપુ, આ જ્યોતિષોથી કઈ નહીં વળે. સાંભળો.